માણસા નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની વરણી થઈ ચૂકી છે, જેમાં માણસા નગરપાલિકા પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન વાઘેલા, ઉપપ્રમુખ તરીકે બાબુજી ઠાકોર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દિનેશભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી અને નામની જાહેરાત કર્યા બાદ તમામ લોકોએ વરણી થયેલા આગેવાનોને અભિનંદન પણ પાઠવ્યા હતા. મારા માણસા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે વરણી કરી છે તો હું ભારતીય જનતા પાર્ટીનો સર્વપ્રથમ ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને મને આ સ્થાન આપ્યું અને નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે હું સારો વિકાસ કરવા માટે ખૂબ જ પ્રયત્નશીલ રહીશ અને ખૂબ જ વિકાસ ધંપાવીશું અને વિકાસ સારો એવો થઈ જ રહ્યો છે. આપણા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહના લીધે આપણા ધારાસભ્ય પણ સારા મળ્યા છું, એ પણ ખૂબ જ વિકાસ કરશું, ખૂબ જ જાણતો પણ લાવો છું, એટલે અમને કંઈ કચાશ રહેશે નહીં અને જોરદાર સારો એવો વિકાસ કરીશું અને મેન પ્રમુખ છું એમના જોડે સરકારમાં પૂરો રહીશ અને સારો એવો સરકાર આપીશ અને ખૂબ જ વિકાસ થાય એવો પ્રયત્ન કરીશ.